પાનોલી જીઆઈડીસીમાં આવેલી એસએમએલ લિમિટેડ કંપનીના ફિનિશ ગુડ્સ વેરહાઉસમાંથી કંપનીની જાણ બહાર ₹8,960ની કિંમત ધરાવતી ફર્ટિલાઇઝર ટેક્નોઝેટ ખાતરની 71 ગુનો કુલ કિંમત ₹6,36,160 ગાયબ થઈ ગઈ હતી. વેરહાઉસ લોડિંગ સુપરવાઇઝરે ટ્રકના ડ્રાઈવર સાથે મિલીભગત કરી આ ખાતર ટ્રકમાં લોડ કરી દીધું હતું. ત્યારબાદ કંપનીને અંધારામાં રાખી આ જથ્થો સુપરવાઇઝરે પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણને બારોબાર સગેવગે કરી દઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે પાનોલી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(4) અને 54 મુજબનો ગુનો નોંધ્યો હતો. પાનોલી પીઆઈ એમ.વી. રાઠોડ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના જ સમયમાં નીચે મુજબના 3 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે મોહમ્મદ જિયા ઉલ મહમ્મદ શમ્સુલ હક મૂળ ભાગલપુર, હાલ રહે અંકલેશ્વર, સંજાલી અઝરુદ્દીન ઇદ્રીસ મિયા મૂળ સાસન, હાલ રહે રાજપીપળા ચોકલી અંકલેશ્વર જીઆઈડીસી અને ઇમ્તિયાઝ ખાન અનવર ખાન પઠાણ રહે કિશનવાડી પાલોજ પોલીસે એસએમએલ કંપનીમાંથી મૂળ આરોપીને અને પાલોજથી મુદ્દામાલ લેનાર ઇમ્તિયાઝ પઠાણને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો.